નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5માં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉત્સેચક ઉદ્દીપન અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન વિશે આપણે સમજ્યા હતા. શેપ સિલેક્ટિવ કેટાલિસિસ એટલે કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન અને ઉત્સેચક ઉદ્દીપન એન્ઝાઇમ કેટાલિસિસ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ વેગ વધારે છે એને આપણે ઉત્સેચક અથવા એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ ઉત્સેચકની લાક્ષણિકતાઓ એ સામાન્ય ઉદ્દીપક જેવી જ હોય છે. જેવી રીતે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે અને એની જે ક્રિયાવિધિ છે એવા જ પ્રકારની ક્રિયાવિધિ સાથે ઉત્સેચક પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારી શકે છે. તમને ખ્યાલ છે મિત્રો કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે? તો ઉદ્દીપક એ પ્રક્રિયક સાથે સક્રિયકૃત સંકીર્ણ બનાવી અને તેનું વિઘટન થવાથી નિપજ મળે છે. તો એવી જ રીતે ઉત્સેચક પણ પ્રક્રિયક સાથે સક્રિયકૃત સંકીર્ણ બનાવી અને તેનું વિઘટન થવાથી નિપજ આપે છે. ફેર એટલો છે કે માનવ નિર્મિત રાસાયણિક પ્રક્રિયાઓમાં જે પદાર્થ વેગ વધારે છે એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. જે કોઈને કોઈ એક પદાર્થ, શુદ્ધ પદાર્થ અથવા તો બે કે બે કરતાં વધારે પદાર્થોનું મિશ્રણ કે કોઈ સંયોજન સ્વરૂપે આપણે કોઈ પદાર્થનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ઉત્સેચક જે છે એ પ્રાણીઓ અને વનસ્પતિ શરીરમાં તેનું નિર્માણ થતું હોય છે. આ પ્રકારના કોઈ પણ ઉત્સેચક એ પ્રોટીન અણુઓના બનેલા છે અને એટલા માટે તેનું આણ્વીય દળ પણ ખૂબ જ ઊંચું હોય છે. આવા પ્રકારના એન્ઝાઇમ પાણીમાં કલીલમય દ્રાવણ બનાવે છે અને પોતે ખૂબ એક વિરાટ અણુ હોવાથી તેના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે. 15,000થી 1 લાખ ગ્રામ પ્રતિ મોલની હદમાં તેનું આણ્વીય દળ જોવા મળે છે. આવા પ્રકારના ઉત્સેચક એ પ્રક્રિયાનો વેગ 10⁸થી 10⁻² ગણો વધારવાની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ એવો થયો કે સામાન્ય ઉદ્દીપકની સરખામણીએ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધારવાની ક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે. એટલે કોઈ પણ ઉત્સેચક જે છે એની ક્રિયામાં એટલે કે એના ઉદ્દીપન કાર્યમાં એક અજોડ અને અદ્વિતીય લાક્ષણિકતા છે એ ધરાવે છે. કોઈ પણ ઉત્સેચક જે છે એ કેવા પ્રકારની વિશિષ્ટતાઓ દર્શાવે છે એનો અત્યારે આપણે અહીંયા આગળ અભ્યાસ કરવાનો છે. એનો મતલબ કે ઉત્સેચક ઉદ્દીપન જે છે એ પોતાની લાક્ષણિકતાઓમાં એક અજોડ અને અદ્વિતીય લાક્ષણિકતાઓ ધરાવે છે, અર્થાત ક્ષમતા ધરાવે છે. સામાન્ય ઉદ્દીપકની સરખામણીમાં ઉત્સેચક પ્રક્રિયાનો વેગ વધારવાની ખૂબ જ ઊંચી વિશિષ્ટતા અથવા તો લાક્ષણિકતા છે એ દર્શાવી શકે છે. અને એટલા માટે જો કોઈ એન્ઝાઇમની ગેરહાજરી હોય તો એ જૈવ રાસાયણિક પ્રક્રિયા એ એટલી જ ધીમી પડી જાય, અર્થાત એનો વેગ છે એ ઘટી જાય. તમે જાણો છો કે કોઈ પણ પ્રાણી શરીરમાં જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એને ઉદ્દીપિત કરવા માટે સામે એટલા એન્ઝાઇમ છે એ આવશ્યક છે. કારણ કે દરેક એન્ઝાઇમ પણ વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે અથવા તો વિશિષ્ટ છે. અર્થાત કોઈ એક એન્ઝાઇમ કોઈ એક જ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે છે, અન્ય પ્રક્રિયા માટે તે નિરુપયોગી હોય છે અથવા અન્ય પ્રક્રિયાને તે ઉદ્દીપિત કરી શકતો નથી. અને એટલા માટે જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય એને ઉદ્દીપિત કરવા માટે સામે એટલા એન્ઝાઇમ છે એ પણ આવશ્યક હોય. પરંતુ ખાસ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ એન્ઝાઇમ એ એના ઉદ્દીપન કાર્યમાં એક અજોડ અને અદ્વિતીય લાક્ષણિકતા છે એ ધરાવે છે. એની ક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે. આ અને આના જેવી બીજી જે કેટલીક લાક્ષણિકતાઓ છે એન્ઝાઇમની, એને જો આપણે સમજીએ તો પહેલી લાક્ષણિકતા તમે જુઓ તો એ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે કે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. પહેલી લાક્ષણિકતા જે છે કે એન્ઝાઇમ એ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. એનો મતલબ એન્ઝાઇમનો કોઈ એક અણુ મેં તમને અહીંયા કીધું તે પ્રમાણે કે 10⁸થી 10⁻² ગણો વેગ વધારવાની કાર્યક્ષમતા એ ઉત્સેચકની હોય છે.
આટલી બધી ઊંચી કાર્યક્ષમતા ઉદ્દીપકની હોતી નથી, એટલે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ છે. એન્ઝાઇમનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુનું પ્રતિ મિનિટમાં નિપજમાં રૂપાંતર કરવાની ક્ષમતા દર્શાવે છે. બરોબર વિચારજો મિત્રો કે એન્ઝાઇમની કાર્યક્ષમતા કેટલી હોય છે, તો પ્રતિ મિનિટ પ્રક્રિયકના 10 લાખ અણુનું નિપજમાં રૂપાંતર કરવાની ક્ષમતા એન્ઝાઇમના એક અણુની હોય છે. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જે આપણે ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ તો એની વિશિષ્ટ કાર્યક્ષમતા કેટલી ઊંચી છે કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુનું પ્રતિ મિનિટમાં નિપજમાં રૂપાંતર કરવાની ક્ષમતા ધરાવે છે. અને એટલે આપણે એમ કહીએ છીએ કે 10⁸ થી 10⁻² ગણો વેગ વધારવાની ઊંચી ક્ષમતા એ ઉત્સેચક અથવા તો એન્ઝાઇમની હોય છે. આટલી બધી ઊંચી કાર્યક્ષમતા એ ઉદ્દીપકની હોતી નથી. તો પહેલો એક ખૂબ મહત્ત્વનો ગુણધર્મ કે લાક્ષણિકતા છે કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુનું પ્રતિ મિનિટમાં નિપજમાં રૂપાંતર કરવાની ક્ષમતા એ ઉત્સેચક ધરાવે છે. બીજા પ્રકારની તમે લાક્ષણિકતા તમે જુઓ તો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ ધરાવે છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ ધરાવે છે એનો મતલબ આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે કે દરેક એન્ઝાઇમ વિશિષ્ટ સ્વભાવનો હોય છે અથવા તો વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. જેનો મતલબ કોઈ એક એન્ઝાઇમ કોઈ એક જ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકશે, અન્ય પ્રક્રિયાને તે ઉદ્દીપિત કરી શકશે નહીં. જેમ લોક એન્ડ કી તાળું અને ચાવી નમૂનો અને તાળું અને ચાવીને જેવો સંબંધ છે એવો સંબંધ કોઈ પણ પ્રક્રિયાને અને ઉત્સેચકને છે. એટલે કોઈ પણ ઉત્સેચક ઉદ્દીપકની જેમ જ વિશિષ્ટ અથવા વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે. કોઈ એક એન્ઝાઇમ કોઈ એક જ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકશે, અન્ય પ્રક્રિયા માટે તે નિરુપયોગી હોય. અને એટલે તમે યાદ કરો કે યુરિયાનું જલ વિભાજન કરી અને એમોનિયા અને CO2માં રૂપાંતરિત કરવા માટે યુરેઝ નામનો એન્ઝાઇમ છે એ જ કામ લાગશે, એ સિવાય અન્ય કોઈ એન્ઝાઇમ કામ કરી શકશે નહીં. એટલું જ નહીં પણ આ યુરેઝ એન્ઝાઇમ યુરિયા જેવા એમાઇડ પદાર્થનું જ જલ વિભાજન કરી શકશે. અન્ય કોઈ એના જેવા અન્ય કોઈ એમાઇડ પદાર્થો હોય તો એનું જલ વિભાજન યુરેઝ નામનો એન્ઝાઇમ કરી શકશે નહીં. કારણ કે દરેક એન્ઝાઇમ છે એ આવો વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે, વર્ણનાત્મક સ્વભાવ ધરાવે છે. આપણે ગઈકાલે સમજ્યા તે પ્રમાણે જો એન્ઝાઇમની સપાટી પરના છિદ્રો, એનો આકાર અને પ્રક્રિયકના અણુનું કદ અને એનો આકાર જો બંધ બેસતા હશે ને તો જ એ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકશે. અને એટલા માટે દરેક એન્ઝાઇમ છે એ આવો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. અને એટલે જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય તો એના માટે કોઈને કોઈ એક એન્ઝાઇમ પ્રક્રિયા વેગ વધારી શકે છે. યુરિયાનું જલ વિભાજન કરવા માટે યુરેજ, સુક્રોઝના જલ વિભાજન માટે ઇન્વર્ટેજ પ્રકારનો એન્ઝાઇમ છે, સ્ટાર્ચના જલ વિભાજન માટે એમાઇલેજ પ્રકારનો એન્ઝાઇમ કામ લાગશે, સ્ટાર્ચમાંથી માલ્ટોઝમાં જો રૂપાંતર કરવું હોય તો ડાયાસ્ટેજ પ્રકારનો એન્ઝાઇમ કામ કરશે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા છે. અર્થાત એ દરેક ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવશે કે એન્ઝાઇમ એ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. ત્રીજી ખૂબ મહત્ત્વની લાક્ષણિકતા છે કે અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા દર્શાવે છે. કે અનુકૂળતમ તાપમાને ઉચ્ચ સક્રિયતા દર્શાવે છે. જો કોઈ પણ એન્ઝાઇમ જે છે એ અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા દર્શાવે છે. ઉત્સેચકની સક્રિયતા એટલે શું? તો કે પ્રક્રિયકના અણુનું ઝડપથી નિપજમાં રૂપાંતર કરવાની ક્ષમતા. વિચારો કે કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા જે છે એની સક્રિયતા મહત્તમ ક્યારે હશે કે એના માટે કોઈને કોઈ એક અનુકૂળતમ તાપમાન છે ને એ હોવું આવશ્યક છે. આવું એટલા માટે કે દરેક એન્ઝાઇમ પ્રોટીનનો બનેલો છે. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે પ્રોટીન પોતે ક્યારે યોગ્ય રીતે કાર્ય કરી શકશે કે જો એના માટે કોઈ યોગ્ય અનુકૂળતમ તાપમાન હોય ને તો. અને આવું અનુકૂળતમ તાપમાન ખાસ કરીને 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાનનો જે ગાળો છે
એ ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે અનુકૂળતમ તાપમાન તરીકે ઓળખાય છે. આનો અર્થ એવો થયો કે આ તાપમાનના ગાળામાં જ કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયાઓની સક્રિયતા ખૂબ વધુ હોય છે. આ તાપમાનના ગાળામાં ઉત્સેચકીય સક્રિયતા ખૂબ વધુ હોવાથી એ ઘણા બધા પ્રક્રિયકના અણુનું ખૂબ ઝડપથી નિપજમાં રૂપાંતરણ છે એ કરી શકે છે. કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા હોય, પછી વનસ્પતિ હોય, સજીવો, માનવ શરીર હોય કે અન્ય કોઈ પણ પ્રાણી હોય, પણ કોઈ પણ સજીવના શરીરમાં થતી ઉત્સેચકીય પ્રક્રિયાની કાર્યક્ષમતા અથવા તો એની સક્રિયતા સૌથી વધુ ક્યારે હોય તો કે 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં. આ તાપમાનના ગાળામાં ઉત્સેચક પ્રક્રિયાનો વેગ ખૂબ જ ઝડપથી વધારી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે આને તેનું અનુકૂળતમ તાપમાન તરીકે ઓળખવામાં આવે. પરંતુ આ અનુકૂળતમ તાપમાનથી જો ઊંચું તાપમાન તમે લઈ જાઓ કે આના કરતાં તમે નીચું તાપમાન જો લઈ જાઓ તો આ તાપમાનના ગાળાથી ઊંચા તાપમાને કે એનાથી નીચા તાપમાને ઉદ્દીપક અથવા તો એન્ઝાઇમ એ પોતાની સક્રિયતા ગુમાવે છે અથવા તો એમાં ઘટાડો નોંધાય છે. અર્થાત ઉત્સેચકીય પ્રક્રિયાઓ ધીમી પણ પડી શકે છે અથવા તો અટકી પણ શકે છે. એટલે કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા જે છે એને આ પ્રકારનું અનુકૂળતમ તાપમાન છે એ આવશ્યક છે. તમે મિત્રો વિચારી શકશો કે વ્યવહારમાં જે બધી ઉત્સેચકીય પ્રક્રિયા થાય છે, આથવણની પ્રક્રિયા છે, દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે, ખોરાક બગડી જવાની પ્રક્રિયા છે, તો આ બધી પ્રક્રિયાઓ પણ સામાન્ય રીતે આ તાપમાનના ગાળામાં એનો વેગ છે એ મહત્તમ હોય છે. અને એટલા માટે આવી ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ ઝડપી બને છે. પરંતુ જો તમે આના કરતાં ઊંચું કે નીચું તાપમાન લઈ જાઓ તો આવા પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા અવરોધાય છે. માનવ શરીરનું તાપમાન પણ તમે વિચારો કે 310 કેલ્વિનની આસપાસ માનવ શરીરનું તાપમાન હોય છે. 298 કેલ્વિન તાપમાન એટલે 25°C અને 310 કેલ્વિન એટલે 35°C. માનવ શરીરનું તાપમાન એવરેજ તમે યાદ કરો 37°C જેટલું આપણે ગણીએ છીએ અથવા તો હોય છે. કારણ કે આ તાપમાને જ શરીરમાં થતી કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા છે એનો વેગ ખૂબ વધારે હોય છે અથવા તો આ તાપમાને ઉત્સેચક ખૂબ જ સક્રિયતા દર્શાવે છે. પરંતુ જો હજુ આના કરતાં તાપમાન વધે તો ઉત્સેચકીય પ્રક્રિયાઓ અવરોધાય છે. દાખલા તરીકે જ્યારે આપણને તાવ આવે છે ત્યારે માનવ શરીરનું તાપમાન આના કરતાં પણ વધે છે અને ત્યારે ઉત્સેચકીય પ્રક્રિયાઓ અવરોધાય છે અથવા તો એ ધીમી પડે છે અને એના કારણે કેટલીક શારીરિક મુશ્કેલીઓ છે એ આપણે જોવી પડે છે. તો તાવ એને જ કહેવાય કે માનવ શરીરનું જે તાપમાન છે એના કરતાં જો તાપમાન વધે તો એને જ તાવ આવ્યો તેમ કહી શકાય. અને ત્યારે જો માનવ શરીરના આ તાપમાન કરતાં એટલે કે 310 કેલ્વિન કરતાં જો તાપમાન વધે તો એને જ આપણે તાવ આવ્યો તેમ કહીએ છીએ. પરંતુ એ તાપમાને ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ અવરોધાય છે, અટકે છે અથવા તો ધીમી પડે. અને એટલે મિત્રો વિચારો કે આપણો અનુભવ છે કે જ્યારે તાવ આવે ત્યારે આપણું પાચન ધીમું પડી જાય છે, ખાવાનું પણ ભાવતું નથી. કારણ કે આપણા શરીરમાં થતી મોટા ભાગની ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ ધીમી પડે છે અને અટકે છે. એટલે સામાન્ય રીતે તાવ આવવાનું તો કોઈ પ્રોપર કારણ હોય. શરીરમાં કોઈ પણ પ્રકારની જો મુશ્કેલી ઊભી થાય એટલે એક સૌપ્રથમ શરીરનું તાપમાન વધે. તો તાપમાન વધે જેને આપણે તાવ આવ્યો એમ કહીએ છીએ, એક પ્રકારનો સંકેત છે કે ભાઈ તપાસ કરો, શરીરમાં કંઈક મુશ્કેલી થઈ છે. પરંતુ તાવ આવવાથી ઉત્સેચકીય પ્રક્રિયાઓ અટકશે એટલે પહેલું કામ ડૉક્ટર લોકો એ જ કરતા હોય છે કે શરીરનું તાપમાન નીચું લાવવાનું કામ કરે અથવા તો જે રેગ્યુલર તાપમાન હોય શરીર માનવ શરીરનું એટલું તાપમાન લાવવાની કોશિશ કરશે અને તો જ ઉત્સેચકીય પ્રક્રિયાઓ પાછી ઝડપી બનશે. એટલે કોઈ પણ એન્ઝાઇમ માટે અનુકૂળ તાપમાન 298થી 310 કેલ્વિન તાપમાનનો ગાળો છે અને આ તાપમાને ઉત્સેચક એક ઉચ્ચતમ સક્રિયતા છે એ દર્શાવે છે. ત્યાર પછીનું એક લક્ષણ તમે જુઓ તો અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા દર્શાવશે કે અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયતા દર્શાવે છે. જો જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એની પીએચ, એના માધ્યમની પીએચ પણ અનુકૂળ હોવી જોઈએ.
આપણે જાણીએ છીએ કે જો પીએચ 7 કરતાં ઓછી હોય તો એસિડિક માધ્યમ કહેવાય, 7 કરતાં વધુ હોય તો બેઝિક માધ્યમ કહેવાય, 7 હોય તો તટસ્થ માધ્યમ કહેવાય. કોઈપણ ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે અનુકૂળતમ પીએચ તમે જુઓ તો એ 5 થી 7ની વચ્ચે હોય છે, કે અનુકૂળતમ પીએચનો ગાળો છે એ 5 થી 7ની વચ્ચે આ એક અનુકૂળતમ પીએચનો ગાળો છે. આટલી પીએચ જો હોય તો એવા પીએચવાળા માધ્યમમાં કોઈપણ ઉત્સેચકીય પ્રક્રિયા છે એ ઊંચામાં ઊંચી સક્રિયતા દર્શાવે છે અથવા તો એનો વેગ ખૂબ જ વધારે હોય. પરંતુ જો આના કરતાં પીએચ વધુ હોય કે આ ગાળા કરતાં ઓછી હોય તો એવા સંજોગોમાં ઉત્સેચકીય સક્રિયતા ઘટાડો દર્શાવે છે અથવા તો પ્રક્રિયા ધીમી પડે છે, અવરોધાય છે. અને એટલા માટે તમે જુઓ કે આપણા જઠરમાં પણ એની પીએચ 5 થી 7ના ગાળામાં હોય છે અને તો જ પાચન ક્રિયાઓ છે એ ઝડપી બનશે, એમાં એનો વેગ સૌથી વધારે હોય. આપણો અનુભવ છે કે જો આના કરતાં જઠરની પીએચ વધી જાય કે હજુ આના કરતાં ઘટી જાય તો એવા સંજોગોમાં પાચન થઈ શકતું નથી, કારણ કે ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ અટકશે, અવરોધાશે અથવા તો ધીમી પડશે. તમને એવું ખબર છે કે જો જઠરની પીએચ 5 કરતાં પણ ઓછી હોય તો એક જે પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે એને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. પણ એ થવાનું કારણ શું છે? તો એ થવાનું કારણ પાચન પ્રક્રિયા છે એ અવરોધાય છે, કારણ કે એના માટે કામ કરતા ઉત્સેચક જે છે એ જ એની સક્રિયતા ગુમાવે છે. અને એટલા માટે અનુકૂળતમ પીએચનો જે ગાળો છે ઉત્સેચકીય પ્રક્રિયા માટે એ 5 થી 7ની વચ્ચેનો એ અનુકૂળતમ ગાળો છે. તમને મિત્રો એવો પણ ખ્યાલ હશે કે આથવણની જે કોઈ પણ પ્રક્રિયા છે એમાં પણ તમે યાદ કરો આ પ્રકારના પરિબળો આપણે મેન્ટેન કરતા હોઈએ. દાખલા તરીકે ખમણ છે, જલેબી બનાવી હોય તો એના માટે અગાઉ આથો લાવવો પડે. આથવણની આ ક્રિયા એ પણ એક પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા છે, એન્ઝાઇમેટિક પ્રોસેસ છે. અને એટલે તમે જોજો કે એનો લોટ કમ્પ્લીટ કરી થોડુંક લીંબુ એમાં ઉમેરવામાં આવે પીએચ મેન્ટેન કરવા માટે, અને આ તાપમાનના ગાળામાં જો તમે એને મૂકી રાખો તો આથવણની પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી થશે અને એનો વેગ છે એ ઘણો વધારે જોવા મળશે. તો કોઈ પણ ઉત્સેચકીય પ્રક્રિયા હોય, વ્યવહારમાં થતી હોય તો ભલે, સજીવ પ્રણાલીમાં ઉત્સેચકીય પ્રક્રિયા થતી હોય તો પણ ભલે, આ તાપમાનનો ગાળો અનુકૂળતમ તાપમાન છે અને આ પીએચ એ એના માટે અનુકૂળતમ પીએચ છે એ જોવા મળે છે. અર્થાત આ પરિસ્થિતિમાં જ એ ઉત્સેચક એ ઊંચામાં ઊંચી સક્રિયતા છે એ દર્શાવે છે. એક પરિબળ તમે જુઓ તો ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરી હોય, ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં એ ઉચ્ચતમ સક્રિયતા છે એ દર્શાવે છે અથવા તો એની હાજરીમાં સક્રિયતા વધે છે. બરાબર. ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા છે એ વધે છે. તમે અહીંયા આગળ વિચારો કે આપણે ઉદ્દીપકની બાબતમાં પણ એવું કહેતા હતા કે ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં જે પદાર્થ મદદ કરે, ઉદ્દીપકની ક્ષમતામાં જે વધારો કરે એને આપણે પ્રવર્ધક અથવા પ્રોમોટર્સ તરીકે ઓળખતા હતા. તો એવી જ રીતે કેટલાક પદાર્થો ઉત્સેચકના ઉદ્દીપન કાર્યમાં કે ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે, ઉત્સેચકની ક્ષમતામાં વધારો કરે, તો એવા પ્રકારના જે પદાર્થો છે એને સહ ઉત્સેચક કોએન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે. સજીવ પ્રણાલીમાં જે બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે એમાં પણ કેટલાક પદાર્થો ઉત્સેચકના ઉદ્દીપન કાર્યમાં મદદ કરે છે અથવા તો ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે. આવા પ્રકારના જે પદાર્થો કામ કરે છે એને સહ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે જો આવા સહ ઉત્સેચકની હાજરી હોય તો કોઈ પણ એન્ઝાઇમની સક્રિયતા જે હોય એના કરતાં પણ વધે, એ સ્વાભાવિક છે. ખાસ કરીને સજીવ પ્રણાલીમાં અને માનવ શરીરમાં કેટલાક વિટામિન પદાર્થો જે છે, વિટામિન પદાર્થો કે જે ખરેખર બિન પ્રોટીન ઘટક છે. તમે યાદ કરો કે ઉત્સેચક પોતે એ તો પ્રોટીનનો બનેલો છે અને એ પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે ને, એટલે એને આપણે ઉત્સેચક બોલીએ છીએ. પરંતુ આપણા ખોરાકના કેટલાક ઘટકો કે જેને આપણે વિટામિન કહીએ છીએ, એ વિટામિન ખરેખર ઉત્સેચકને મદદ કરવાનું કામ કરે છે અથવા તો આવા વિટામિન પદાર્થો એ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરવાનું કામ કરે છે અને એટલા માટે તેને સહ ઉત્સેચક
તરીકે ઓળખવામાં આવે છે કે જેની હાજરીના કારણે ઉત્સેચકની સક્રિયતા છે એ વધે છે। તમે ખાસ જાણો છો મિત્રો કે આપણા જે ખોરાકના જે બધા ઘટકો છે એમાંથી કેટલાક વિટામિન આપણા શરીરમાં હોવા જોઈએ એ આવશ્યક છે અને આવા મોટાભાગના વિટામિન જે છે એ આપણે આપણા ખોરાકમાંથી મેળવીએ છીએ। જૈવિક અણુના પાઠમાં આપણે સમજીશું ત્યારે ખ્યાલ આવશે કે બધા જ વિટામિનનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી, એટલે વિટામિન જે આપણા શરીર માટે જે આવશ્યક છે એવા રાસાયણિક પદાર્થો, એવા કાર્બનિક સંયોજનો એ આપણે ખોરાક મારફતે મેળવવા પડે છે, જે આપણા શરીરમાં સહ ઉત્સેચક તરીકેનું કામ કરે છે। જુદા જુદા પ્રકારની વનસ્પતિમાંથી, આપણા ખોરાકના ઘટકોમાંથી તમે યાદ કરો કે આપણને જુદા જુદા પ્રકારના વિટામિન છે એ પ્રાપ્ત થાય છે, પરંતુ આપણા શરીરમાં વિટામિનનું કામ શું હોય છે? તો આપણા શરીરમાં વિટામિનનું કામ સહ ઉત્સેચકની ભૂમિકા ભજવે છે, અથવા તો એ ઉત્સેચકને મદદ કરે છે, એની સક્રિયતામાં વધારો કરે છે અને એટલા માટે ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ ઝડપી બને છે અને જળવાઈ રહે છે। તો આવા પ્રકારના પદાર્થો જે છે સહ ઉત્સેચક એની સક્રિયતા વધારે છે। કેટલાક પદાર્થોને આપણે ઉત્તેજક અથવા તો એક્ટિવેટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ। એમાં ખાસ કરીને કેટલાક ધાતુ આયનો હોય, સોડિયમ +1 આયન હોય, મેંગેનીઝ +2 આયન હોય, કોબાલ્ટ +2 આયન હોય, Cu+2 આયન હોય। આવા બધા પ્રકારના જે ધાતુ આયનો છે એ ઉત્સેચક સાથે નિર્બળ બંધથી બંધિત થયેલા હોય છે। જ્યારે એન્ઝાઇમની નિર્માણ થાય છે પ્રોટીન અણુઓથી, તો આ પ્રોટીન અણુઓથી જ્યારે એન્ઝાઇમ બને છે એની સાથે આવા પ્રકારના કેટલાક ધાતુ આયનો પણ નિર્બળ બંધથી બંધિત થયેલા હોય છે અને એ ધાતુ આયનો એ ઉત્તેજક અથવા એક્ટિવેટર્સ તરીકેનું કામ કરે છે, અર્થાત એની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા છે એમાં વધારો થાય છે। આવા પ્રકારના જે ધાતુ આયનો જે છે એની પણ હાજરીથી કેટલાક પ્રકારના એન્ઝાઇમની સક્રિયતામાં વધારો થાય છે અને એટલા માટે એને ઉત્તેજક તરીકે ઓળખવામાં આવે। બંનેને નામ જુદા એટલા માટે આપવામાં આવ્યા છે કે વિટામિન જે છે એ સહ ઉત્સેચકની ભૂમિકા ભજવે છે અથવા તો એને સહ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે, અને આવા પ્રકારના ધાતુ આયનો જે છે કે જે ઓલરેડી ઉત્સેચકના બંધારણમાં અસ્તિત્વ ધરાવતા હોય છે। કેટલાક પ્રોટીનના અણુઓ આવા પ્રકારના ધાતુ આયનો સાથે નિર્બળ રીતે બંધિત થઈ અને એન્ઝાઇમનું નિર્માણ કરતા હોય છે અને એટલા માટે તેને ઉત્તેજક અથવા તો એક્ટિવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે કે જે પણ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે। દાખલા તરીકે તમે જુઓ કે એમાઇલેજ પ્રકારનો જે એન્ઝાઇમ છે, એમાઇલેજ, તો આ એમાઇલેજ પ્રકારનો જે એન્ઝાઇમ છે એ ના બંધારણમાં સોડિયમ +1 આયન હાજર હોય છે। સોડિયમ ક્લોરાઇડની હાજરીમાં એમાઇલેજની ઉત્સેચકીય સક્રિયતા છે એ ખૂબ જ વધારે જોવા મળે, કારણ કે એમાઇલેજ જે છે એ સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ +1 આયનની હાજરીના કારણે એની ઉત્સેચકીય સક્રિયતા છે એમાં વધારો થાય છે અને એટલા માટે તમે જુઓ તો આપણા ખોરાકમાં એક આપણે કાયમ માટે મીઠાનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ, એમાંથી સોડિયમ +1 આયન મળશે અને આ સોડિયમ +1 આયનની હાજરીના કારણે એમાઇલેજ એની ઉત્સેચકીય સક્રિયતામાં વધારો કરે છે અને સ્ટાર્ચનું પાચન ઝડપથી થઈ અને ગ્લુકોઝમાં તેનું રૂપાંતરણ થઈ શકે છે। તો આવા પ્રકારના જે ઉત્તેજક પદાર્થો જે છે એ પણ ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે અને એ પણ એક એની લાક્ષણિકતા છે એ જોવા મળે છે। નિરોધકો અને વિષની અસર પણ એન્ઝાઇમ ઉપર થતી હોય છે, એટલે છઠ્ઠો ગુણધર્મ જે છે એ છે નિરોધકો અને વિષની અસર, બરાબર। નિરોધકો અને વિષ અથવા તો ઝેરની અસર પણ એન્ઝાઇમ ઉપર થતી હોય છે। તમે મિત્રો યાદ કરો કે આપણે ઉદ્દીપકની બાબતમાં પણ સમજ્યા હતા કે જે પદાર્થો ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં મદદ કરે છે એને પ્રવર્ધક, પ્રોમોટર્સ બોલતા હતા, પરંતુ કેટલાક પદાર્થો ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં અવરોધ ઊભો કરે, એનું નિરોધન કરે, એને અટકાવે, તો એવા પ્રકારના પદાર્થો જે છે એને વિષ અથવા ઝેર કહેવાય અને એને એક ભાષામાં નિરોધકો અથવા એને ઇંગ્લિશમાં ઇન્હિબિટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। જેવી રીતે કેટલાક પદાર્થો ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં ઝેર અથવા વિષ કે નિરોધક તરીકેનું કામ કરે છે, એવી જ રીતે ઉત્સેચકના ઉદ્દીપન કાર્યમાં પણ
કેટલાક પદાર્થો નિરોધન કાર્ય કરે છે, એને અટકાવવાનું કામ કરે છે, એના ઉદ્દીપન કાર્યમાં અવરોધ ઊભો કરવાનું કામ કરે છે, જેથી કરીને ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એ અવરોધાય છે અથવા તો ધીમી પડે છે. ઘણી બધી વખત આ પ્રકારના નિરોધકો એ એટલી હદે ઉત્સેચક ઉપર અસર કરે છે કે જેથી કરીને એન્ઝાઇમની ઉત્સેચકીય પ્રક્રિયાને સંપૂર્ણપણે અટકાવે છે. એટલું નહીં પણ ઉત્સેચકનો પણ સંપૂર્ણપણે નાશ કરી શકે છે. એટલી હદે પણ કેટલાક પદાર્થો એ ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર અસર કરતા હોય છે. ખાસ કરીને આવા પ્રકારના નિરોધકો એ કેટલીક ઉત્સેચકીય પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે, એને ધીમી પાડે. કેટલાક નિરોધકો તો એવા પણ હોય છે કે જે ઉત્સેચકનો પોતાનો જ નાશ કરી નાખે કે જેથી કરીને તે ક્યારેય કોઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકતું નથી. આવા પ્રકારના જે રાસાયણિક પદાર્થો કામ કરે છે એને નિરોધકો અથવા ઇનિબિટર્સ અથવા તો વિષ અથવા ઝેર તરીકે આપણે ઓળખીએ છીએ. તમે વિચારો કે સામાન્ય ભાષામાં જો આપણે કહીએ તો ઝેર અને વિષનો મતલબ જ એ થાય કે આપણા શરીરમાં તમે જુઓ તો ઘણા બધા પદાર્થો દાખલ કરી શકીએ છીએ. બધાને આપણે ઝેર નથી કહેતા. કોઈ માણસ કે સજીવનું મૃત્યુ થાય એને આપણે ઝેર કહીએ છીએ. તો આ પદાર્થે જઈને શરીરમાં શું કામ કર્યું હોય? તો એવો કોઈ રાસાયણિક પદાર્થ તમે શરીરમાં દાખલ કરો કે જે ઉત્સેચકનો નાશ કરી નાખે તો એને ઝેર અથવા વિષ કહેવાય. કારણ કે એ ઉત્સેચકનો જો નાશ કરી નાખે તો શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જાય અને મૃત્યુ નોંધાય છે. કારણ કે આવા પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થકી જ આપણે આપણું જીવન પ્રક્રમ ટકાવી શકીએ છીએ. જો એવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જાય તો જીવનનું અસ્તિત્વ રહેતું નથી. કોણ અટકાવે છે? તો ઉત્સેચકનો નાશ થવાથી અટકી જાય છે. એટલે જે પદાર્થો ઉત્સેચકનો નાશ કરે, એની પ્રક્રિયાને અવરોધે, એને ઝેરીકરણ અથવા ઝેરી અસર તરીકે ઓળખવામાં આવે છે. અટકાવવાનું કામ કરે છે એટલે નિરોધકો ઇનિબિટર્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આવા પ્રકારના પદાર્થો કેવી રીતે નિરોધનનું કામ કરતા હોય છે? તો કોઈ પણ ઉત્સેચક જે છે એની સપાટી ઉપર આવા વિશિષ્ટ સક્રિય સ્થાન હોય, એક છિદ્ર રચના હોય. માનો કે આ જે આપણે ઉત્સેચક કહીએ છીએ એની સપાટી ઉપર આવી છિદ્ર રચના હોય છે. એક વિશિષ્ટ સક્રિય સમૂહો પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. કેટલાક આવા પ્રકારના ઉત્સેચકની સપાટી ઉપર આ જે સક્રિય સ્થાન છે, એના સક્રિય કેન્દ્રો છે, એ કેટલાક સક્રિય સમૂહ ધરાવતા હોય છે. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવે, OH સમૂહ ધરાવે, હાઇડ્રોજન સલ્ફર સમૂહ છે એ ધરાવે છે. આવા પ્રકારના સક્રિય સમૂહ એ એન્ઝાઇમની સપાટી ઉપર જોવા મળે છે. એમિનો સમૂહ પણ સપાટી ઉપર જોવા મળે. આવા પ્રકારના જે સક્રિય સમૂહો કે જે ઉત્સેચકના સપાટી ઉપર જોવા મળે ને, એ સક્રિય ક્રિયાશીલ સમૂહની સાથે આવા પ્રકારના રાસાયણિક પદાર્થો છે એ બંધિત થાય છે અથવા તો એની સાથે જોડાય છે. ખરેખર તમે વિચારો કે ઉત્સેચકની સપાટી ઉપર જ્યાં સક્રિય કેન્દ્રો છે કે જે આવા સક્રિય ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, એ ખરેખર પ્રક્રિયકના અણુઓ સાથે જોડાવા માટેના છે. એના બદલે જો આવા કોઈ પણ રાસાયણિક પદાર્થોના સંપર્કમાં આવે તો ઉત્સેચકની સપાટી ઉપર રહેલા સક્રિય કેન્દ્રો કે આવા સક્રિય સમૂહો એ નિરોધક સાથે જોડાય છે, જેથી કરીને ઉત્સેચકનું સક્રિય સ્થાન આવા નિરોધક પદાર્થો વડે રોકાઈ જાય છે. પ્રક્રિયકના અણુનો વારો આવવા દેશે નહીં, જેના કારણે ઉત્સેચક નકામો બની જાય. કેવી રીતે નિરોધકો આ કામ કરે છે? તો ખાસ સમજો મિત્રો કે કોઈ પણ આવા નિરોધકો જે હોય એ નિરોધકો ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે જોડાય છે. જો આવા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે નિરોધકો જોડાઈ જાય તો પછી પ્રક્રિયક અણુઓ જોડાઈ શકતા નથી અને એનું રૂપાંતરણ નિપજમાં થઈ શકતું નથી. આવા નિરોધક પદાર્થો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને પ્રક્રિયક માટે ઉત્સેચકને નકામો બનાવી દે છે કે જેથી કરીને પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ શકતું નથી. આવી રીતે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે
અને ઉત્સેચકની સપાટી ઉપર રહેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે નિરોધકનો અણુ જોડાય અને ઉત્સેચકની આ સપાટી પ્રક્રિયકના અણુઓ માટે નકામી બનાવી દેશે અથવા તો એનું સ્થાન ત્યાં આપશે નહીં, અને જેના કારણે પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકતું નથી. જો આ નિરોધક અને ઉત્સેચકની સપાટી સાથેનું જોડાણ કાયમી રીતે જળવાયેલું રહે તો એવો ઉત્સેચક કાયમ માટે નકામો બની જાય છે કે જે ક્યારેય પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરી શકશે નહીં. આવી રીતને જે પદાર્થ ઉત્સેચકની ક્રિયાવિધિને રોકે છે એને નિરોધકો અથવા વિષ કે ઝેરીકરણની અસર તરીકે ઓળખવામાં આવે છે. તમે મિત્રો વિચારો કે આપણે ઘણી બધી વખત કેટલાક રોગોની સારવાર માટે ઔષધોનો ઉપયોગ કરીએ છીએ, દવાઓનો ઉપયોગ કરીએ છીએ. આ ઔષધો અથવા દવાઓ જે છે એ જે તે રોગને તો નાબૂદ કરે છે, પરંતુ આ પ્રકારના ઔષધો જે છે એના અણુઓ કેટલાક ઉત્સેચકની સપાટી સાથે પણ જોડાઈ જાય છે અને જેથી કરીને ઉત્સેચકના ઉદ્દીપન કાર્યમાં અવરોધ ઊભો કરે છે. આવા પ્રકારની જે ઔષધો છે એની ઝેરી અસર કે ઝેરીકરણ કહેવાય, એ ઉત્સેચકના ઉદ્દીપન કાર્યમાં નિરોધનનું કામ કરે છે, જેને આપણે તમે યાદ કરો કે ઔષધોની આડ અસર તરીકે આપણે ઓળખીએ છીએ, જે આપણે જાણીએ છીએ. જો તમે વધુ પડતી કોઈ પણ ઔષધ કે દવા લ્યો, તમને આપણો અનુભવ હોય કે કોઈ પણ પ્રકારનો રોગ આપણને થયો હોય તો આપણે એને નાબૂદ કરવા માટે ઔષધ અથવા દવા લેવી પડે છે. પરંતુ જ્યાં સુધી તમે દવા લ્યો ત્યાં સુધી અન્ય કેટલીક મુશ્કેલીઓ તમને જોવા મળતી હોય. પાચન થતું ન હોય, કબજિયાત થઈ જાય, ચેન ન પડે, આવો અણગમો થાય, આવી બધી કેટલીક વિપરીત અસર તમને જોવા મળે. કારણ કે જે રોગના નાબૂદ માટે જે ઔષધ શરીરમાં દાખલ કરી છે એ ઔષધ કંઈક અંશે આપણા શરીરમાં નિરોધક તરીકેનું કામ કરે છે. કેટલાક પ્રકારના એન્ઝાઇમની ઉત્સેચકીય પ્રક્રિયાને અવરોધે છે, અર્થાત તે નિરોધક તરીકેનું કામ કરે છે. અને એટલે જેમ ઉદ્દીપકની અંદર આવા પદાર્થો કામ કરે છે એવી રીતે ઉત્સેચક સાથે પણ આ પ્રકારના પદાર્થો એક નિરોધક તરીકે કામ કરી અને ઉદ્દીપક અથવા તો ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરે છે, એની સક્રિયતાને ઘટાડી નાખે છે. કેટલાક કેસમાં તો કાયમ માટે ઉત્સેચકને નકામો પણ બનાવી દેશે. આવા પ્રકારના જે પદાર્થો છે એને નિરોધકો અથવા તો વિષ અથવા ઝેરની અસર તરીકે તેને ઓળખવામાં આવે. તો આવા બધા પ્રકારની લાક્ષણિકતાઓ છે મિત્રો, એ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ આપણે સમજવાની છે કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ અર્થાત કેવી રીતે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે એને આપણે સમજવાનું છે, જેને ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો મેં તમને હમણાં સમજાવ્યું તે પ્રમાણે કે જેવી રીતે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ વધારવાની જે ક્રિયાશીલતા કે ક્રિયાવિધિ છે, એવી જ રીતે ઉત્સેચક પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ વધારે છે. સામાન્ય રીતે તમે યાદ કરો કે કોઈ પણ ઉત્સેચક હોય એના કલીલમય કણો હોય, કેમ કે એન્ઝાઇમ જે છે એના કણનું કદ કલીલ કણના કદ જેટલું હોય, અર્થાત એને પૃષ્ઠ ક્ષેત્રફળ ઘણું વધારે હોય. એટલે વધુમાં વધુ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય અને એનું રૂપાંતરણ છે એ નિપજમાં કરી શકે છે. આવા પ્રકારના ઉત્સેચકના જે કલીલમય કણો છે એની સપાટી ઉપર એક ચોક્કસ પ્રકારની છિદ્ર રચના હોય અને આ છિદ્ર રચના જે છે એમાં આવા વિશિષ્ટ સક્રિય ક્રિયાશીલ સમૂહ હોય કે આ બધા જે છે એ સક્રિય ક્રિયાશીલ સમૂહ સપાટી ઉપર અસ્તિત્વ ધરાવે છે. ઉત્સેચકની સપાટી ઉપર આવા વિશિષ્ટ સક્રિય ક્રિયાશીલ સમૂહ જે છે એને જ ઉત્સેચકના સક્રિય સ્થાન બોલાય અને એ સક્રિય સ્થાન જે છે એ જ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરે છે. કારણ કે પ્રક્રિયકના અણુ સાથે આવા પ્રકારના વિશિષ્ટ સક્રિય ક્રિયાશીલ સમૂહ એ બંધથી જોડાય છે અને એટલે પ્રક્રિયકના અણુનું અધિશોષણ થાય છે અને એના કારણે પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકે છે. તો ઉત્સેચકના જે કલીલમય કણોની સપાટી ઉપર
આવા જે વિશિષ્ટ છિદ્રો હોય છે, એક છિદ્ર રચના હોય છે અને આ છિદ્ર રચના એટલે કે જે આવા વિશિષ્ટ સક્રિય ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને એ જ ઉત્સેચકના ઉદ્દીપન કાર્ય માટેના જવાબદાર કેન્દ્રો છે એવું પણ કહી શકાય. આવા પ્રકારના જે સક્રિય ક્રિયાશીલ સમૂહ છે એ ખરેખર પ્રક્રિયકના અણુઓને આકર્ષે છે અને એની સાથે બંધ બનાવે છે. દાખલા તરીકે આ પ્રકારના જે સક્રિય સ્થાન છે, સક્રિય કેન્દ્ર, એમાં બંધ બેસતા થઈ શકે એવા પ્રકારના પ્રક્રિયકના અણુઓને આકર્ષે છે, એની સાથે બંધ બનાવે છે અથવા બંધ વડે જોડાય છે. જો આ બધા જે છે એ પ્રક્રિયકના અણુઓ છે. આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે ઉત્સેચકની છિદ્ર રચના, પ્રક્રિયક અણુનું કદ અને એનો આકાર જો એકબીજામાં બંધ બેસતા થાય તો જ એ ઉત્સેચક એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરી શકશે. માની લો કે આ ઉત્સેચકના સક્રિય સ્થાન જો આવા પ્રકારના હશે તો એમાં બંધ બેસી શકે, એમાં દાખલ થઈ શકે. ઉત્સેચકની જેવી છિદ્ર રચના હોય એવું જ કદ અને આકાર જો પ્રક્રિયકના અણુઓનું હશે તો એમાં બંધ બેસી શકશે અને એનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકશે. માની લો કે આપણે એવું વિચારીએ કે કોઈ એક ઉત્સેચક આવા પ્રકારનો હોય કે માની લો કે એની સપાટી ઉપર આવા જો વિશિષ્ટ સક્રિય સ્થાન હોય તો આવા સક્રિય સ્થાન ધરાવતો જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ આ પ્રક્રિયક માટે નકામો નીવડશે. પરંતુ આ પ્રકારનો જે ઉત્સેચક છે એ આવા પ્રકારના પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ કરી શકશે અથવા તો એની બંધ બેસી શકશે. બરાબર. જો આ પ્રકારના જે પ્રક્રિયકના અણુઓ છે એ આ પ્રકારના છિદ્ર સાથે બંધ બેસી શકે, એમાં દાખલ થઈ શકે અને એનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકે. તો ઉત્સેચકની જે છિદ્ર રચનામાં બંધ બેસી શકે એવા પ્રકારના પ્રક્રિયકનું રૂપાંતરણ જ નિપજમાં કરી શકે ને એટલે જ કોઈ પણ એન્ઝાઇમ એ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. તમે સમજી શકશો કે આ પ્રકારનો એન્ઝાઇમ આવા પ્રક્રિયક માટે કામ લાગશે નહીં અને આ એન્ઝાઇમ છે એ આ પ્રકારના પ્રક્રિયક માટે કામ નહીં લાગે. એટલે દરેક એન્ઝાઇમ વિશિષ્ટ અથવા તો વર્ણનાત્મક સ્વભાવનો છે એવું કહી શકાય. બીજી બાબત કે આ જે પ્રક્રિયકના અણુઓ જે છે એને પ્રક્રિયાર્થી તરીકે પણ ઓળખવામાં આવે. પ્રક્રિયાર્થી કહેવાય કે જેને અવસ્તર અથવા સબસ્ટ્રેટ, ઇંગ્લિશમાં તેને સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે. જેને આપણે પ્રક્રિયક કહીએ છીએ એને પ્રક્રિયાર્થી પણ બોલાય, જેને અવસ્તર અથવા એને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે. જો આ સબસ્ટ્રેટ અને પ્રક્રિય ઉત્સેચકના સક્રિય સ્થાન એ બંને જો એકબીજામાં બંધ બેસતા હશે તો જ એનું રૂપાંતરણ નિપજમાં થઈ શકે. જેવી રીતે તમે સમજો કે કોઈ તાળામાં ચાવી જો બંધ બેસતી થાય તો જ તાળું ખુલી શકે, એમ આ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયાર્થીના અણુઓ જો બંધ બેસતા થાય, એમાં ફિટ બેસી શકે તો જ એ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકે છે. એટલે ઉત્સેચકની જે આ આખી ક્રિયાવિધિ છે એને લોક એન્ડ કી મોડેલથી ઓળખવામાં આવે છે. માની લો કે ઉત્સેચકની સપાટી ઉપર જે આ સક્રિય સ્થાન જે છે એને આપણે ચાવી સાથે સરખાવીએ, ચાવી સાથે, કે આ પ્રકારની જે ચાવી છે એ આ પ્રકારનું તાળું એટલે કે લોક જે છે એને જ ખોલી શકશે અથવા એનું જ રૂપાંતરણ છે એ નિપજમાં કરી શકશે. જેમ કોઈ એક યોગ્ય ચાવી કોઈ એક જ તાળામાં બંધ બેસતી થાય છે, અન્ય તાળા માટે એ ચાવી નકામી છે, એવી જ રીતે કોઈ એક એન્ઝાઇમ એ કોઈ એક જ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરી શકે છે, અન્ય પ્રક્રિયા માટે તે નિરુપયોગી છે. આ તાળું ચાવી નમૂનો તમે આપણી બુકમાં જુઓ તો આકૃતિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. આ વાત જે છે એને તાળું ચાવી નમૂનો તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં લોક એન્ડ કી મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે ઉદ્દીપકનું ઉદ્દીપન કાર્ય છે એવી જ ક્રિયાવિધિ થકી એ ઉત્સેચકની ક્રિયાવિધિ છે. યાદ કરો કે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આપણે સમજ્યા હતા કે સૌપ્રથમ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થાય, ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ રચાય,
જેનું વિઘટન થવાથી નિપજ બને અને નિપજના અણુઓનું દૂર અપશોષણ થાય। તો એ જ પ્રકારની જે આપણે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત સમજ્યા હતા, તો એવા જ પ્રકારની ક્રિયાવિધિથી કોઈ પણ ઉત્સેચક જે છે એ પણ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં કરે છે। અહીંયા આગળ પણ સૌપ્રથમ શું બનશે કે આ જે ઉત્સેચક છે જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ, એન્ઝાઇમ, બરાબર, કોઈ પણ આવા પ્રકારનો ઉત્સેચક અથવા એન્ઝાઇમ એ સબસ્ટ્રેટ અથવા તો પ્રક્રિયાર્થીના અણુઓ સાથે જોડાય છે અને ઉત્સેચક પ્રક્રિયક સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે। દાખલા તરીકે આની ક્રિયાવિધિનું પ્રથમ સોપાન શું છે? તો માની લો કે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી કે પ્રક્રિયાર્થી જે છે, પ્રક્રિયાર્થી જેને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ, તો આનું રૂપાંતરણ નિપજમાં કરવાનું કામ કોનું છે? તો કે ઉત્સેચકનું છે, એન્ઝાઇમનું છે। પણ વિચારજો કે આ પ્રકારની જે પ્રક્રિયા થાય છે એ બે તબક્કામાં કે બે સોપાનમાં થાય છે। સૌ પ્રથમ શું થાય? તો પહેલું સોપાન એનું એવું છે કે આ એન્ઝાઇમનો ઈ અને સબસ્ટ્રેટ આ બંને જોડાય અને સૌ પ્રથમ ES સંકીર્ણ બનાવે છે, ES કોમ્પ્લેક્સ બનાવે। અને ઈ એટલે એન્ઝાઇમ જેને આપણે ઉત્સેચક કહીએ છીએ, S એટલે સબસ્ટ્રેટ જેને આપણે પ્રક્રિયાર્થી કહીએ છીએ, આ બંને સૌ પ્રથમ જોડાય। અહીંયા આગળ જેવું આ જોડાય છે એટલે બંધથી, રાસાયણિક બંધથી કે કોઈ પણ નિર્બળ બંધથી જોડાય અને ઉત્સેચક પ્રક્રિયક સંકીર્ણ બનાવે છે। આ જે છે એને ઉત્સેચક પ્રક્રિયક સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે। ઉત્સેચક પ્રક્રિયક સક્રિયકૃત સંકીર્ણ ES કોમ્પ્લેક્સ બનાવે। જેવું આ પ્રકારનું ES કોમ્પ્લેક્સ બને તો યાદ કરો આમાં તો નિર્બળ બંધ હોય છે, આપણે ભણ્યા છીએ કે સક્રિયકૃત સંકીર્ણ છે એમાં બંધ નિર્બળ હોય, તરત જ તેનું વિઘટન થઈ અને બીજા તબક્કામાં આ ES કોમ્પ્લેક્સ જે છે એનું વિઘટન થઈ અને નિપજ P મળશે અને એન્ઝાઇમ એમનો એમ પાછો મળશે, બરાબર। જેમ ઉદ્દીપક આપણને પાછો મળે છે એવી જ રીતે અહીંયા આગળ ઉત્સેચક પણ આપણને એની એ જ પરિસ્થિતિમાં પાછો મળશે કે જે નવા પ્રક્રિયકના અણુને નિપજમાં રૂપાંતર કરવા માટે સક્ષમ હશે। તો આવી બે તબક્કામાં કોઈ પણ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ છે। પ્રથમ તબક્કામાં ઉત્સેચક પ્રક્રિયાથી જોડાય અને ઉત્સેચક પ્રક્રિયક સક્રિયકૃત સંકીર્ણ બને, જેનું બીજા તબક્કામાં વિઘટન થવાથી નિપજ મળશે અને એન્ઝાઇમ છે એ આપણને પાછો મળશે। આ પ્રકારની ક્રિયાવિધિ અને આ બાબત આપણી બુકમાં તમે જુઓ કે એક આકૃતિ દ્વારા લોક એન્ડ કી મોડેલથી આપણને સમજાવવામાં આવ્યું છે। પેજ નંબર 135 ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 135 નંબરના પેજ ઉપર આ બાબત છે એની સમજૂતી આપેલી છે કે જેમાં ઉત્સેચક જે છે એને ચાવી સાથે સરખાવવામાં આવ્યું છે અને પ્રક્રિયાર્થી અથવા તો પ્રક્રિયક જે છે એને લોક તાળું સાથે સરખાવવામાં આવ્યું છે। જો આ બંને એકબીજામાં બંધ બેસતા થાય તો જ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થઈ શકે। જેમ તાળું અને ચાવી બંધ બેસતા થાય તો જ તાળું ખુલી શકે, એવી રીતે પ્રક્રિયક અને સક્રિય સ્થાન જો બંધ બેસતા હશે તો જ પ્રક્રિયકનું રૂપાંતરણ છે એ નિપજમાં થઈ શકશે। તો આવી ક્રિયાવિધિથી કોઈ પણ એન્ઝાઇમ જે છે એ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરે છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનો પ્રથમ તબક્કો પ્રતિવર્તી અને ઝડપી હોય છે, બીજો તબક્કો એનો ધીમો હોય છે અને યાદ કરો ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય। ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની જેમ જ શરૂઆતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે અને જો પ્રક્રિયાની સાંદ્રતા ઊંચી તમે લઈ જાઓ તો આ પ્રક્રિયા પણ શૂન્ય ક્રમની બને છે। રાસાયણિક ગતિકીની ભાષામાં હેતુલક્ષી માટે યાદ રાખવાનું કે કોઈ પણ ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા છે એ નીચી સાંદ્રતાએ પ્રથમ ક્રમની બનશે અને ઊંચી સાંદ્રતાએ શૂન્ય ક્રમની બનશે। તો આવા પ્રકારનું ઉત્સેચક ઉદ્દીપન કાર્ય છે। ઉદ્યોગોમાં જે ઉદ્દીપકોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણી બુકની અંદર તમે જુઓ ત્યાર પછીના મુદ્દામાં સમજાવ્યું છે। ઉદ્યોગોમાં ઉદ્દીપકો તો કેટલાક પ્રાયોગિક અથવા તો ઉદ્યોગોમાં ઉદ્દીપક તરીકે કામ કરતા જે પદાર્થો છે કે જેને આપણે
સમજ્યા છીએ અગાઉ, એમાં તમે જુઓ એમોનિયા બનાવવાની જે હેબર પદ્ધતિ છે એમાં ખૂબ ઝીણા નિકલ ખૂબ ઝીણા આયર્ન પાવડરનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે, જેમાં પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમનો ઉપયોગ કરવામાં આવે છે. હાલની અંદર આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના મિશ્રણનો ઉપયોગ થાય છે. હેતુલક્ષી માટે ખાસ યાદ રાખવાનું કે એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે છે, મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે છે, પરંતુ હાલમાં કેવા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે તો આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના આ મિશ્રણનો ઉપયોગ હેબર વિધિમાં ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટેનો ઓસ્વાલ પ્રક્રમ, એમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે. અને સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ છે, એમાં પણ પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ અને વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે. તો આ બધા ઔદ્યોગિક પ્રક્રમો છે કે ઉદ્યોગોમાં જ્યારે આવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણે મહત્ત્વના પદાર્થોનું ઉત્પાદન કરતા હોઈએ ત્યારે આ પ્રકારના પદાર્થોનો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવામાં આવે. પાઠની અંદર મિત્રો હવે જે આપણે સમજવાનો છે એ પણ ખૂબ મહત્ત્વનો અભ્યાસ છે અને એ છે કલીલ અથવા કોલોઇડનો અભ્યાસ આપણે કરવાનો છે, પરંતુ એની સમજૂતી અને વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.